ખેડૂતો માટે પાક નુકસાનની સહાય માટે પેકેજની સરકારની જાહેરાત। ઐતિહાસિક પેકેજની જાહેરાત કરવામાં આવી, જેમી ખેડૂતો ક્યાંક ખુશ છે તો ક્યાંક નારાજ છે। જે સહાય આવે તે ખેડૂતોના ખાતામાં તાત્કાલિક જમા કરવામાં આવે। 10,000 કરોડની જાહેરાત કરી, તેમાં 1 વીઘા દીઠ 3,400 રૂપિયા થાય છે। 1 હેક્ટર દીઠ 22,000ની જાહેરાત અને તેમાં 2 હેક્ટરની મર્યાદા છે, તો તે મર્યાદા વધારવી જોઈએ। વધુ જમીન ધરાવતા ખેડૂતો વંચિત રહી શકે। ખાતર બિયારણ પણ જલ્દી મળે તો ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શકે। જમનભાઈ મારું ઝાંઝેડા ગામ। સરકારે જે પ્રકારનું 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે એમાં ખેડૂતો એકદમ નિરાશ છે। અમે તો બહુ મોટી આશા રાખીને બેઠા હતા કે સરકાર કદાચ આ વખતે અમને ખુશ કરી દેશે। અમે જે સરકારને મદદ કરીએ છીએ અમારા પાકથી જીએસટી હાથે કંઈક, એ બધી આશા અમારી ઠગારી જેવડી છે। અમારી તો આશા એવી હતી કે સરકાર અમને કદાચ દેવા માફી કરી દેશે। ચલો એ ન કરે તો હેક્ટરે કમસે કમ 50,000ની સહાય કરી હોત તોય અમે સંતોષ માની લેત, પણ આ તો 65માં પૂરી 22,000 રૂપિયા એટલે કાંઈ ન ગણાય। એટલે અમારી સરકારને વિનંતી છે કે તમે આમાં વધારો કરો, અને જે આ પોષણક્ષમ ભાવની વાત આવે તો એમાં એમએસપીથી નીચે કોઈ પણ વસ્તુ ન ખરીદાય એની તકેદારી રાખવી ખાસ જરૂરી છે। કારણ કે આપણું ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જ્યાં આ વસ્તુ અમલમાં નથી। તો મારી તો સરકારને વિનંતી છે કે બધી બાજુથી સરકારને ખેડૂતને જે લાભ થાય એ પ્રકારના તમે પગલાં લ્યો। જી, તમારા નામથી? મારું નામ પ્રવીણભાઈ દેસાઈ છે। હું ધાંધેરા ગામનો વતની છું। હવે હું સામાન્ય ખેડૂત છું। આ 22,000 રૂપિયા એટલે કાંઈ ના કહેવાય। જો આવી રીતે ખેડૂતને બહુ નુકસાની થઈ હોય, 22,000 એટલે કાંઈ ના કહેવાય। જેમ બને વહેલી તકે સરકાર આમાં સહાય કરે, વધારે પડતી 50,000 જેવું કરી દે ને તો જ ખેડૂતનું પૂરું થાય એમ છે। આજે અમારી વાહે રહે સરકાર તો અમે કાલે એની વાહે રહેવું, નકર ઘર ભેગી એ કરી દેવું, એમાં કાંઈ વારે નહીં લાગે। હવે ખેડૂત તાહીમ બામ પુકારી ગયો છે આ સરકારથી। મનસુખભાઈ પટોળિયા, ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ। આજે રાજ્ય સરકારે 10,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું છે એની અંદર ખેડૂતોને મદદ કરવાની વાત કરી છે સરકારે। હવે એની અંદર 1 હેક્ટરે 22,000 રૂપિયાની જાહેરાત કરી છે। સરકારને યુનિવર્સિટી પાસેથી માહિતી મેળવી લેવી જોઈએ કે મગફળી 10 વીઘાની વાવે તો કેટલો ખર્ચ થાય, ખાતર દવા બિયારણનો કેટલો ખર્ચ થાય છે। હવે એ બધું તમામ પાક ફેલ ગયો છે। એવા સમયે સરકાર ખુદ ખેતરમાં જઈને ખેડૂતોની વ્યથા સમજી ગઈ છે કે ભાઈ 100% નુકસાની ગઈ છે। રાજ્યના મુખ્યમંત્રી બોલતા હોય કે 100% નુકસાની ખેડૂતોને છે। આવા સમયે માત્ર 22,000 રૂપિયાની જાહેરાત કરવી વ્યાજબી નથી। કારણ કે ખેડૂતોને આજે વરસાદ થયો છે એ 5-7 દિવસ સુધી સતત પડવાને કારણે બધા પાકો, એમાં સોયાબીન હોય, મગ હોય, અડદ હોય, કોઈ પણ પાકનો 1 પણ રૂપિયો ખેડૂતના ખાતે ઘેરે આવે એમ નથી। એટલે ખેડૂત ખરેખર આર્થિક રીતે ભાંગી ગયો છે। એવા સમયે જો સરકારે મદદ કરવી હોય તો હેક્ટરે 50,000 રૂપિયાની મદદ કરવી જોઈએ। અને એ આશા હતી ખેડૂતોને, આ વર્ષે ખેડૂતોને મોટી આશા સરકાર પાસે હતી કે ભાઈ સરકાર કંઈ પેકેજ મોટું જાહેર કરશે અને અમે આવતા શિયાળુ પાકની અંદર દવા, ખાતર, બિયારણ લઈ શકશું। એવી સ્થિતિની અંદર સરકાર ખેડૂતો વાટ જોઈને બેઠો હતો। એવા સમયે સરકારે જ્યારે ખેડૂતોને સહાય કરવાની વાત કરી ત્યારે નોર્મલ સહાય, અને બીજા નંબરની અંદર હમણાં જ મન કે કેવડી મોટી ટીમો ખેડૂતના ખેતર સુધી જાય, ખેડૂતનો ફોટો પાડી લીધો, ખેડૂતોની નુકસાની લખી લીધી। એવા સમયે અટાણે રાજ્યના કૃષિમંત્રી એવું કહેતા હોય કે જેને નુકસાની થઈ હોય ખેડૂતો અરજી કરશે એટલે એને 22,000 મળશે। આ વ્યાજબી નથી। આ તો ખેડૂતોને ઉલ્લભ બનાવવાની વાત છે। એક બટન દબાવો અને ખેડૂતના ખાતામાં પૈસા વહી જવા જોઈએ, સહાય કરવી હોય તો। આવા ઉલ્લુ બનાવવાની વાત કરે સરકાર, એ ખોટી વાત છે। એટલે તાત્કાલિક અસરથી તમારે જે કંઈ દેવું હોય 4-5 દિવસમાં ખેડૂતના ખાતામાં પૈસા પડી જવા જોઈએ એવી અમારી માંગણી છે।